2 કલાક આપણે પિક્ચર જોવા માટે જઈએ છીએ. ઇન્ટરવેલની અંદર ધાણી લેવા જઈએ છીએ બહાર, તો એ પોપકોર્ન આપણને 250 ને 300 રૂપિયાનો આપે છે. કોઈ પરિણીત હોય તો એનો છોકરો વેન કરે તો એ કાંઈ બોલ્યા વગર છાનમૂનો લઈ લે છે. આપણે બોલીએ છીએ ક્યાં ખબર? જ્યાં મોકળા હોય ત્યાં, આપણું હાલે એમ હોય ત્યાં. એટલે સૌએ 2 હાથ જોડીને વિનંતી છે કે સહકાર આપવો. મારે વાર્તાથી આ કાર્યક્રમની શરૂઆત કરવી. એક વ્યક્તિને એક છોકરી હારે લવ થઈ ગયું. છોકરીને કીધું કે હવે આપણે લગ્ન કરી લઈએ, આ ખોટો ટાઈમપાસ આપણે જીવનમાં કરવો એ તમને શોભા ન આપે, અમને ન આપે. છોકરીએ કીધું કે આપણે તો પ્રેમ જ કરવાનો હોય, લગ્ન તો આપણે મંજૂર થાય નહીં, આપણી બેયની કાસ્ટ સેમ નથી. અને બીજી વસ્તુ કે તારી જેટલી આવક છે એટલો જ મારો ખર્ચો છે પહેલા, એટલે એ ભેગું થાય એમ છે નહીં. રિજેક્ટ કર્યો. એ ક્યાંક મારો કાર્યક્રમ સાંભળી ગયો તો મેં કદાચ કોઈ કાર્યક્રમમાં કીધું છે કે ભાઈ કોઈ તમને રિજેક્ટ કરે પછી તો સાલું એવું જીવન બનાવો કે સાલા રિજેક્ટ કરવાવાળાને એક દિવસ ખબર પડે કે મેં આને રિજેક્ટ કર્યો હતો. જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ જવી જોઈએ એની તમને રિજેક્ટ કરવાની. સાલું મને રિજેક્ટ કર્યો એટલે શું સમજે છે? એને યાદ આવી ગયું કે આવું એક ભાઈ બોલ્યા હતા, એટલે એને તો તરત જ માણસ ગાંડો થઈ ગયો. મને પૈસાના અભાવે રિજેક્ટ કર્યો. વાત તો પૈસાની જ છે ને. એવડો મોટો માણસ બનું, એટલા પૈસા બનાવું કે દુનિયા જોતી રહી જાય. માણસ ગાંડો થઈ ગયો એટલે જનુને ચડી ગયો. ઢોલી જ્યારે ગામની અંદર ઢોલ વગાડતો હોય ને બરાબર, તો એને ખબર ન રહી તાનમાં કેટલો ઢોલ વગાડે. આ સમયની અંદર એનો સ્વભાવ ક્રોધી હતો, પણ પૈસા કમાવાનો ગોલ. એ સમાજ એને ગમે એવા ઘા મારે કે ભાઈ તું બરબાદ થઈ જાય છે. એક તો પ્રેમમાં બરબાદ થઈ ગયો અને તું આજે પૈસાની દોટમાં ચડ્યો છો, આમાં બરબાદ થઈ જાય. પણ કોઈનું સાંભળે નહીં. અને એ ગામના મેણા ટોણા સહન કરતો એ આગળ નીકળો ને કોઈ કાંઈ એમ કે તો એ પચાવી જતો. એનામાં ગુણ ગ્રહ કરવાની કોઈ તાકાત નહોતી, પણ એનો ગોલ મજબૂત હતો ને, એટલે એ કોઈ માણા એમ કે ને ભાઈ તારી આ ભૂલ છે એટલે તરત જ સ્વીકારી લે. સ્વીકાર ભાવના જેવી વસ્તુ વ્યક્તિમાં નહોતી, પણ એના નજર સામે પૈસા કમાવાનો એનો ગોલ હતો. અને પૈસા કમાવાની પાછળ ઓલી છોકરી જે મને રિજેક્ટ કર્યો બરાબર, એ મારી સામે આવવી જોઈએ. એક એવી કંપની ખોલી, એક કંપનીની અંદર એક પ્રોડક્ટ બનાવી. મિકેનિકલ એન્જિનિયર હતો, એક પ્રોડક્ટ બનાવી. એ વિશ્વની અંદર એ પ્રોડક્ટ ફેલાણી અને એ બ્રાન્ડ બની ગઈ. અને આખા વિશ્વએ નક્કી કર્યું કે જે પૈસા બોલે એ પૈસા આ વ્યક્તિને આપવાના. એના પ્રોડક્ટનું, એની મહેનતનું એને મૂલ્ય આપ્યું. અને ભાઈ એટલો મોજમાં કે હું બતાવી દઉં. એ સમયની અંદર એ યુવાન હોસ્ટેલમાં રહેતો હતો. એમાં અચાનક એના એક મિત્રએ એક ફેરવીને પાટું માર્યું કે ઉઠ, ઊભો થા. સપનામાં હતો. સમજાઈશ મારી વાત? રિજેક્ટ એને કર્યો એ સપનું નહોતું, પણ સફળ થયો ને એ સપનું. અને પછી 2 મિત્રો બેઠા. એ કે મેં પ્રોપર, હું રાતે સૂતો અને હું ઉઠ્યો, એમાં હું જે સક્સેસ થયો, જેની અંદર મેં સમાજના ઘા સહન કર્યા એ મેં અનુભવ્યા. સપનાની અંદર પણ આપણને દર્દ તો થાય જ છે. મેં અનુભવ્યા અને હું સક્સેસ થઈ ગયો. મારી પાસે મેપ આવી ગયો. એવી વાત કરી. ત્યારે એના મિત્રએ વાત કરી કે કાંઈ વાંધો નહીં, તારી પાસે ભલે મેપ આવી ગયો, તારા રિએક્શનો પણ એવા જ હતા કે તું સક્સેસ થઈ ગયો. પણ એક વાત હું તને કહું. શું? કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો સહન કરવું પડે. આ ગુણ તને સપનામાં શીખવા મળ્યા, પણ તે સફળ થયો ને એ પણ એક સપના જેવું છે. કેમ? કારણ કે તારામાં સંયમતા ક્યાં છે? તારામાં સંયમતા ન આવી. કે કેમ? એ કે છેલ્લે તું ઉલાળા મારતો તો હું હજી ઓલી પાસે જઈ અને બતાવી દઉં કે હું પૈસાવાળો થઈ ગયો. એ કે તો ભલે તારી પ્રોસેસ કમાવાની છે એ સેમ હતી. યાદ રાખજો દોસ્તો, પ્રોસેસ કમાવાની હતી, સેમ હતી, પણ તારો હેતુ હતો ને એ રોંગ હતો. કોઈને બતાવી દેવા માટે તું સફળ થયો
એ વાત અલગ છે, પણ સફળ થઈ ગયો પછી તારામાં સંયમતા આવી જોઈએ, તારામાં કૃતજ્ઞ ભાવ આવવો જોઈએ, તારામાં કર્તવ્ય ભાવ આવવો જોઈએ કે આ સમાજે મને ખૂબ આપ્યું છે તો મારી એક જવાબદારી બને છે, એ ભાવ તારામાં આવવો જોઈએ. ભાવ નહોતો અને તું બતાવવા માટે જાતો હતો, માટે સંયમતા વગરની સફળતા એકદમ ખોખલી છે, તારો હેતુ ખોટો છે. આ સમાજની અંદર 100માંથી 99 વ્યક્તિ આ પ્રેમી જેવું કામકાજ કરે છે. અમુક જણા તો 11 વાગે ઉઠે અને મને તેમ થાય કે ભલે 11 વાગે ઉઠે, હું તો રાજી થાવ, કારણ કે એ ઉઠે ગામમાં 2-3 બીજા ઉઠી ગયા હોય, એટલે હું તો હારું. ગોલ બધા પાસે છે, સપના બધા પાસે છે, પણ હેતુ નથી. બાજુવાળા BMW લાવ્યા એટલે આપણે BMW ડ્રીમ બનાવીએ અને એ લાવીએ અને બાજુવાળાને બતાવીએ. આ સિસ્ટમથી આખો સમાજ જઈ રહ્યો છે, બરાબર. ત્યારે એના મિત્રએ સવારના પોરમાં એને પાટું માર્યું ને એને ઉઠાડીને કીધું, દોસ્ત આપણે સફળ થવાનું છે, આપણા માટે થવાનું છે, આપણા ખુશી માટે થવાનું છે, આપણા રાજીપા માટે સફળ થવાનું છે. એની અંદર 4 વસ્તુ દોસ્ત જો ભળી જાય, સંયમતા છે એ ભળી જાય, કર્તવ્ય ભાવ એટલે મારે સમાજ માટે શું કરવાનું છે એ ભાવ, અને સમાજ માટે અર્પણ, પ્રાયોરિટી, આ 4 વસ્તુ જો ભળી જાય તો તારી જે માનસિકતા હતી એ અધૂરી માનસિકતા હતી, એ ક્યારેય અધૂરી રહે નહીં, અને તારું જે જનૂન હતું એ પ્રામાણિક જનૂન થઈ જાય. તારી જે સહનશીલતા હતી એ તું બધું સહન ન કર. ગમે એ વ્યક્તિ સાચો ખોટો તારી પાસે આવીને એમ કે પૈસા કમાવા છે તો તું પહેલા જો પૈસા કમાવું છું પણ બીજું બધું મને કોઈ નુકસાન નથી ને, આ વસ્તુનું ચકાસણી કરે, અને પછી જે તારી ક્ષમતા પેદા થાય એ પણ યોગ્ય હોય, પછી તારા સંકલ્પ હોય એ હોજરી પ્રમાણે. આપણે હોજરી પ્રમાણેના સંકલ્પો લેવા જોઈએ સાહેબ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ઇઝરાયલના રાષ્ટ્રપતિ બનાવવા માટેની ઓફર કરેલી, ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કીધું હતું, હું સાયન્સનો વ્યક્તિ છું, હું પોલિટિક્સનો માણસ નથી. કારણ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને ખબર હતી કે મારી હોજરી શું છે. એમ દરેક યુવાનો બેઠા છે, આપણે કોઈના સપના જોઈ, કોઈનું જોઈને આપણે આપણા ડ્રીમ નક્કી નથી કરવાના. આપણે ખાસ આપણી હોજરી જોવાની. જો સંયમતા હશે અને હેતુ આપણો ક્લિયર હશે તો ગમે એ નહીં શીખી લે. અને વિશેષ કે આપણે કંઈ ક્રિએટ કરી, પેલા વ્યક્તિએ જેમ સપનાની અંદર એક પ્રોડક્ટ ક્રિએટ કરી, એકવાર તમે બ્રાન્ડ બની જાઓ, એકવાર તમારા પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી દો, પછી તમારે એનું મૂલ્ય આંકવાનું છે. એની પ્રોડક્ટનું ખાલી માહિતમ જળવાઈ રહે એટલા માટે એનું મૂલ્ય આંકવાનું છે, નહીં કે તમારું એનું મૂલ્ય આંકવાનું છે. તો હું જેટલા ટોપિક બોલ્યો એ ટોપિકમાંથી પસાર થવું પડે, અને એમાંથી એક પણ ટોપિક ન હોય તો એની દશા અને એની હાલત કેટલી ખરાબ થાય એની હું તમારી સાથે વાત કરવાનો છું. એ નોટિસ કરવા જેવી બાબત છે. કેટલાની ખોટી વાતો સાંભળીએ છીએ અને કેટલી આ ખોપરામાંથી બહાર કાઢીએ છીએ. આપણે આ ચક્કરમાં પહેલાં ફસાયેલા છે. આમાંથી પહેલાં ક્લિયર થવું પડે, પછી આત્મવિશ્વાસની વાત, પછી ગોલની વાત, પછી ડ્રીમની વાત, પછી હું કરવાનું, પછી બધી વસ્તુ. પહેલી વસ્તુ આ માઇન્ડ ક્લિયર કરવું પડે. આપણે ક્યારેય કોઈને ખરાબ વાત કરવાની નહીં, અને ગમે એવો માણસ હોય ભાઈ એને 100 કિલોમીટર સેટો રાખવાનો. ખરાબ વાત કરતો હોય. 105 વર્ષના દાદા હતા. એક પત્રકારે ઇન્ટરવ્યુની અંદર પ્રશ્ન પૂછ્યો કે દાદા, આટલી બધી ઉંમરનું રહસ્ય અને તંદુરસ્તીનું રહસ્ય આટલું જબરજસ્ત છે, એનું કારણ શું છે? ત્યારે દાદાએ એક જ લાઈનની અંદર જવાબ આપ્યો કે મેં મારા જીવનમાં કોઈ હારે દલીલ નથી કરી. ખોટી વાત છે એ કે હવે એમ ન હોય. સંબંધો મેન્ટેન કર્યા હોય, તમે કોઈ સારા મિત્રો હોય તમારે, હાવ તમે વાત કરો છો કે મેં કોઈ હારે દલીલ નથી કરી, આ કારણ તમારી તંદુરસ્તીનું ન હોય. ખોટી વાત છે. ત્યારે દાદાએ એમ કીધું, સારું તો એમ રાખ. स्मूथ बाइक के लिए कैस्ट्रॉल एक्टिव